જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે અમે ભેંસો માટે સાર લેવા આવી ગયા છીએ. જો આ એરંડાની અંદર આ એરંડા થોડાક નેદ્યા વગર બાકી રહી ગયા હતા, એ નેદવાનું પણ ચાલુ થઈ ગયું છે ને. આ જો અહીંયા અમારે કાજલ લેવા માંડ્યા છે સાર. કેવી રીતે તાપ નહીં લાગતા? ફટોફટ લઈ લેજો. ઉપર સોયો કેવો છે, અડુવાનો લેબડાનો બધાનો છે, તો ફટોફટ સાર લઈ લે. પોટકો કરીને હું નાખી આવું. શું કહીશ કે આપણા સબસ્ક્રાઇબ મિત્રોને તો શું કહીશ? લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. શું વાત છે! થેન્ક યુ. લાઈક કરો, શેર કરો અને ફોલો કરવાનું કહેશે. કરી નાખજો ફટોફટ. જો આમાં અમારે આજો કાજો વધારે છે, આવા છોડ, એટલે અમારે ઉખાડવા પડશે. જો આજો કાજો છે, અને ઉધરસ કે શરદી થઈ હોય ને તો આનો ઉકાળો કરીને પીવો ને તો બહુ ગણ લાગે, મટી જાય. અને અમે આમાં આ એરંડા બળી ગયા હતા ને અમુક રહી ગયા હતા, એટલે આ પાછળથી અમે વાવેલા એરંડા છે. જે દેખાય ને વચલી લાઈન એ, અને જે આ મોટા દેખાય ને એ પહેલાં વાવેલા હતા. ને આમાં એરંડા બળી પણ ગયા છે. જો આ બળેલા દેખાય ને એ બધા બળી ગયા હતા. આવા આજો કાજો ઉખાડીને અમારે નાખવો પડે છે ભેંસોને સાર ખવડાવવા માટે. મિત્રો આ એરંડા કેવા છે કોમેન્ટ કરજો. જો જબરજસ્ત જોમી ગયા છે એરંડા, ને અંદર સાર પણ વધારે છે. જો આ બાજુ એરંડા પણ સારા છે. આમાં એરંડા ફરીથી વાવ્યા હતા, એટલે આ ઉગીને મોટા થવા માંડ્યા, ને આ બાજુ વાવેલા જ હતા પહેલેથી જ, એટલે આ સુકાઈ ગયા હતા. ને હવે પાછા પોગર્યા છે એટલે સારું, એટલે એટલા વાવવા નથી પડ્યા. ના કે અમારે ફરીથી વાવવું પડે તો આયરું આ ખેતર ખડ વધારે છે, એટલે અમે હવે ખડ નેદવાનું ચાલુ કર્યું છે આમાં. ને જે પાછળથી વાવ્યા હતા ને એ પણ એરંડા સારા થઈ ગયા છે. જુઓ એકદમ જબરજસ્ત જોમી ગયા છે. ને આજો કાજો ઉખાડી ને ભેંસોને સાર માટે લઈ જઈએ છીએ. આનો બિયારણનો ભાવ વધારે હોય મિત્રો. અમુક આની ખેતી કરે છે, કયા દેશની અંદર ખેતી થાય છે કોમેન્ટ કરજો. આને ના રોજડા ખાય ના ભૂંડ ખાય. ભેંસો પણ નથી ખાતી, ક્યારેક ખાઈ જાય અમુક ભૂસી વધારે હોય તો, એટલે કે એને ખાય નહીં. સુગંધ મસ્ત આવે હા મિત્રો. આની ખેતી થાય છે, કયા દેશની અંદર થાય છે કોમેન્ટ કરજો. આજા કાજાની. જો આ બાજુ અમારે સાર લેરા છે કાજલ. તું ઓલે ફટોફટ પોટકો કરવાનું રાખજો. જો અહીંયા સારી પડ્યું છે, આટલી લીધી છે. એક પાથરો, આ બે ના ત્રણ, હજી 3 જ કર્યા છે. હા પોટકો થઈ રહ્યો એટલે આપણે નાખવા જવાનું છે, એટલે આપણે નાખી આવશે. જો આ અહીંયા બધો સોયડો જબરજસ્ત છે. આ બાજુ તો તડકો જ ના આવે. આ ખેતરની અંદર અમે સાર લેવા આવીએ ને તો તડકો ના આવે. સોયે બધું બેસીને લેવાનું હોય, કામ કરવાનું. ખડ કેવું જમી ગયું છે મિત્રો કોમેન્ટ કરજો. આ બાજુના એરંડામાં તો ખડ જ નથી, ને આ એરંડામાં ખડ રહી ગયું હતું, અમે નહોતા ને આ બાજુ. આમાં ખાલી આજો કાજો વધારશે મિત્રો. ભેંસોને સાર નાખી દીધી છે, જોઈ શકો છો તમે.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડી વિશે બ્લોગ આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.